વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતના વારસાનો અભ્યાસ કરીશું. પહેલા આપણે જોઈએ કે ભારતની વિશેષતા વિશેનો આપણે જણાવીએ તો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપણે આપીએ તો ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારતવર્ષ નામનો ઉલ્લેખ થયેલો છે. ભારતમાં આપણે શુભ કાર્યની શરૂઆતમાં જ લેવાતા છે સંકલ્પોમાં આપણે કહીએ ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવત વગેરે શબ્દોનો ઉપયોગ જોવા આપણને મળે છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવતું જોવા આપણને મળે છે. આપણે જોઈએ કે ભારત એ વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. અને ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો પણ આપણને આપેલો છે. બીજો આપણે પોઈન્ટ જોઈએ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું એનું કારણ આપો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો એનો આન્સર છે કે પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ હતો. તો આપણા દેશની જે સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ આપણા ભારતમાં વેપાર કરવા માટે આવી અને સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં તે ભળી ગઈ. એટલે કે આપણે એમ કહેવાય છે કે આ આદાન પ્રદાનની પ્રક્રિયા, આદાન પ્રદાન એટલે શું કે આપલે, એટલે કે આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો પણ આપણને જોવા મળે છે. આમ એક પેઢીમાંથી બીજા પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. વારસો એટલે કે એક પેઢીમાંથી બીજા પેઢીમાં આપણે જોઈએ કે આપણા વારસાનું હસ્તાંતરણ થતું જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે થર્ડ નંબરનો પોઈન્ટ છે સંસ્કૃતિનો અર્થ આપી એની વિગતો સમજાવવાની છે, અથવા સંસ્કૃતિ એટલે શું એની સમજાવો. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ જોવા આપણને મળે છે. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, એમની રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. દેશ કે સમાજમાં સમય અને સંજોગો જતા જે મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થતું જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ભારતનો વારસો. તો સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય. આવો પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત સાથે શીખવે છે. તો સંસ્કૃતિમાં આપણે જોઈએ કે વ્યક્તિના આહાર, એમનો પોશાક, એમનું રહેઠાણ, એમનું કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે એ સંસ્કૃતિ નક્કી કરતી જોવા આપણને મળે છે. જેથી આપણે કહી શકીએ કે સંસ્કૃતિ એ માનવીની જીવન જીવવાની રીત શીખવે છે કે કેવી રીતે માનવીએ પોતાનું જીવન જીવવું જોઈએ. ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ 5મા નંબરના પોઈન્ટની, તો કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અથવા કે ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તો ભારત દેશ એમ કહેવાય છે કે લોકોને તેમજ વિશ્વની વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ એટલે કે સુખી આપણે જોઈએ અને ભવ્ય વારસો આપ્યો છે. અને ભારતની સંસ્કૃતિ એમ કહેવાય છે કે શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ ધરાવતી જોવા આપણને મળે છે. ભારતની સંસ્કૃતિમાં ચિત્ત અને સત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અને ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસેલી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાનની થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. આખું તમે નીચે જોઈને બોલી રહ્યા છો, કેમેરામાં જોવો. ચાલો. એટલે કે ભારતના સંસ્કૃતિના આપણે અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે અને જગતના દેશોએ મૂલ્યો આપણા સ્વીકારેલ છે. સિંધુ ખીણની સંસ્કૃતિની આપણે વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, ચતુરાઈ અને શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવેલી છે. એમાં આપણે બીજું એક જોઈએ કે અનેક ઋષિ મુનિઓ છે, આપણા વિદ્વાનો છે, વિદેશીઓ, સંતો અને ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધક અને સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ
રાજનીતિજ્ઞ, ઇતિહાસકારો, પછી સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ ભારતનો સમૃદ્ધ દેહપીંડ ઘડવામાં પણ મહત્વનો ફાળો આપેલ છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓના એમનું ધર્મ છે, એમની શાસન વ્યવસ્થા છે, એમના રીત રિવાજો છે, એમની પરંપરાઓ છે, એમની ભાષા, એમની લિપિ, એમની બોલી, કલા, ચિત્રકલા, પોશાક અને વગેરે ભારતની મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ થયું છે. આવો પ્રશ્ન પૂછાય કે ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ વિશેનો પરિચય આપો. તો ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવેલી છે. નિગ્રો છે, ઓસ્ટ્રેલોઇડ છે. એના પછી આપણે જોઈએ કે એમનું શાસન વ્યવસ્થા, એમના રીત રિવાજો, બધાના આપણા રીત રિવાજો અલગ અલગ જોવા આપણને મળે છે. એમની ભાષા આપણને અલગ અલગ ભાષાઓ જોવા આપણને મળે છે. અને એમની લિપિ છે, એમની બોલી છે, બોલીઓ પણ આપણને અલગ અલગ જોવા મળે છે. મહેસાણી બોલી, સૌરાષ્ટ્ર બોલી, સુરતી બોલી, પછી કલા, એમની ચિત્રકલા છે, એમનો પોશાક છે, એમનો પહેરવેશ છે, પણ આપણને અલગ અલગ જોવા મળે છે. તેથી ભારતનું ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ થયેલ છે. હવે આપણે નવો પોઈન્ટ લઈએ, વારસો એટલે શું? તો વારસો કોને કહેવાય? પહેલા તો આપણે એ સમજવું જરૂરી છે. તો પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને બાપ દાદાથી જે મળી આવતું હોય એને આપણે વારસો કહેવામાં આવે છે. પહેલા તો આપણે વારસા વિશે સમજ્યા. તો ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર છે. તો કયા કયા? તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો.